શું તમને ટોયલેટ દરમિયાન દુખાવો થાય છે, લોહી આવે છે અથવા ગુદાની આસપાસ ગાંઠ જેવી અનુભૂતિ થાય છે? તો આ ચોક્કસપણે હરસમસાના લક્ષણો હોઈ શકે છે. હરસમસા કે પાઇલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તે એક એવી સ્થિતિ છે કે ગુદાની અંદર કે બહારની રક્તવાહિનીઓ એટલે કે વેઇન ફૂલી જવાથી આ પરિસ્થિતિ સર્જાય છે. ઘણા લોકો આ સમસ્યાને સામાન્ય ગણીને અવગણે છે અથવા શરમને કારણે સારવાર લેતા નથી, જેને કારણે આ સમસ્યા વધી શકે છે. હરસમસાના કારણો જોઈએ તો કબજિયાત, ટોયલેટમાં જોર લગાવવું, ઓછો ફાઇબરવાળો ખોરાક, એક જ આસન ઉપર લાંબા સમય સુધી બેસી રહેવું, ઓછું પાણી પીવું અને શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ. ઘણા લોકો માને છે કે આ સમસ્યા આપમેળે મટી જશે, પરંતુ એવું હોતું નથી. સમયસર નિદાન અને યોગ્ય સારવારથી આ સમસ્યા નિયંત્રિત કરવામાં મદદ મળે છે. જો તમને પણ આવા કોઈ લક્ષણો દેખાય તો શરમાશો નહીં, આ સમસ્યાને અવગણશો નહીં. યોગ્ય સારવાર અને માર્ગદર્શન માટે આજે જ સુશ્રુત હેલ્થકેરમાં આપની એપોઇન્ટમેન્ટ બુક કરાવો. અહીં તમને મળી રહેશે ઓલ્ટરનેટિવ હોલિસ્ટિક સાયન્સ દ્વારા વિવિધ આડઅસર વગરની સારવારો.